બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે તાજેતરમાં જંગલ ખાતાની જમીન વિવાદમાં આદિવાસી લોકો અને પોલીસ તેમજ વન વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. આ ઘટનામાં હુમલાખોરોએ પથ્થર અને તીર કાંઠાથી હુમલો કરતા 45થી વધુ જવાનો ઘાયલ થયા હતા, જ્યારે પોલીસના 50 રાઉન્ડ ફાયરિંગ, ટીયર ગેસ અને લાઠીચાર્જ વખતે નાસભાગમાં 35 આદિવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર બનાવના પગલે પંથકમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. સૌ આગેવાનોએ આપણને વાતે કરી છે. ગુલાબભાઈએ ખૂબ વિગતથી વાત કરી કે કોઈ પણ ડેવલપિંગ એ લોકોના રોજગારી હોય કે લોકોના રહેવા માટેનું એક મકાન કાચું હોય એ પણ વિકાસ વિનાશના ભોગે ના હોય. વિકાસ થતો હોય એમાં બધા તમામ સમાજો હોય, તમામ વિસ્તારના લોકોની લાગણી હોય, પણ એનું વ્યાજબી વાતો લોકોની હોય, ગરીબોની હોય. વ્યાજબી વાત હોય, સરકારને મા બાપ માને કે સરકાર એટલે કોણ કહેવાય કે મા બાપ ગણાય. એની પાસે ક્યાંક ન્યાય માંગશું તો ન્યાય આપશે, એવું આપણે વર્ષોથી કાયમ કહીએ છીએ. બીજી તરફ આ ઘટનાને આજે 5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્રમાંથી કોઈ પણ અધિકારી ઇજાગ્રસ્ત આદિવાસીઓના ખબર અંતર પૂછવા આવ્યો નથી, જેને પગલે આદિવાસી સમાજ લાલઘૂમ થયો છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા દાંતા પ્રાંત કચેરી ખાતે ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયો હતો, જેમાં સાંસદ ગિનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. ધરણા દરમિયાન આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત, જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત, તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું. આ પહેલી વાત. બીજી બાબત, જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી, એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે. તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે. એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે, તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે.